ગાઈસ સબસ્ક્રાઇબ મને મજામાં છું હું મજામાં છું આજે મારો બીજો બ્લોગ છે તો આજે છે મંગળવાર કાલે સોમવારે મારું પેપર હતું આજે હતું એટલે કાલે વાંચવાનું હતું એટલે મેં કાલે બ્લોગ નહોતો બનાવ્યો તો વેલકમ મારો ભાઈ આવી ગયો છે डेड बॉल थी रमे लाओ छोड़ दो ऊपर हाँ હું તને વહી હો ગયો Hey, out. તો કાલે પેપર આવતું તારે વાંચવું નથી મારો ભાઈ ગુસ્સે થઈ ગયો કારણ કે મેં વાંચવાનું યાદ દિલાવ્યું મમ્મી આરે કાલ પેપર એને કાંઈ આવડતું નથી અને એને કાલ આજ એક માર્ક કપાય છે ને મારે કઈ માર્ક નહીં કપાય જો તો મને જ બધું આવડે એટલે આજ ખબર તને બધું આવડે હો હોકરો તારો તો બપોરના વાગ્યા છે 2 હું મારો ભાઈ અને મારા મમ્મી અમે 3 છીએ બાકી બધા હોઈ ગયા હે આપણે વાંચવા બેસી કાલે જીકે અને ડ્રોઈંગનું પેપર છે આપણે જીકેનું વાંચી મને શું ખબર તો આ છે જીકે પછી અંગ્રેજી બે કાલ ને પરમ દી રજા નથી કાલ નથી રજા કાલ ને આ બધું પાક કરવાનું આપણે કાલે પેપર હે 10 વાળા પેપર પૂરા થઈ ગયા આપણે એ અવતાર શું કરેસ પડી ગયું તમારા વચાઈ ગયું છે તો હવે આપણે થોડી વાર બીજું કંઈક કરીએ ફ્રેશ થાય મારું વચાઈ ગયું છે તો વાગી ગયા છે 3 હું તમને બતાવી દઉં અને આપણું ફ્રેશ છીએ હવે આપણે આખો દી હવે ડ્રોઈંગનું રાતે કરી નાખશે ડ્રોઈંગ શીખી લઈશું મને તો નીંદર આવે છે મારી ફેવરેટ ચાદર આ ચાદર વગર હું રહી જ ના શકું હું ઉઠી ગઈ છું વાળની હાલત બેહાલત થઈ ગઈ છે તો આપણે માથું હરખું કરી લીધું છે મોટું મોટું ધોઈ નાખીએ તો હું ઉઠી ગઈ છું તો અત્યારે આપણે પૂછવાનું છે મારા ભાઈને બોલ હા ભાઈ બોલ શીખ ધર્મના સ્થાપક ખાલી જગ્યા છે ઓપ્શન આપું હા ગુરુ નાનક કે ગુરુ ગોવિંદ સિંહ ગુરુ નાનક બોલ બીજું પશ્ચિમ અને દક્ષિણ વચ્ચે ખાલી જગ્યા ખૂણો છે નૈઋત્ય કે વાયવ્ય મારા ભાઈને પૂછાઈ ગયું છે ધીરે જોઈ લો હું તો જાઉં હે ગાઈસ મારા ભાઈએ તો મને કામ દીધું હે તો મારું ફેવરેટ શેમ્પુ લઈ રહી હતી નાની પડી ગયા ચાલ આપણે શેમ્પુ લેતા આવી બહુને ખાણા ઉડાડી દે થઈ ગયો છે તો દુકાને પહોંચવા આવ્યા છે મારું ઘર આવે મારા ભાઈનું ફેવરેટ શેમ્પુ લેવાઈ ગયું છે વાટિકા અને મેં મારા 2 ચોકલેટ પણ લઈ લીધી છે પવન
ફોન એવો છે માથું છું. આ તારું શેમ્પુ. ચોકલેટ ખાવી? હાલ પકડ, કેચ કર. વળી પાછું મને કામ દીધું હતું જે હું લઈ રહી છું. હવે હું જાઉં છું ઘરે. એ છે તો હું ઘરમાં આવી ગઈ છું. બહાર તો બહુ જ પવન છે. તો મેં નાસ્તો કરી લીધો છે. હવે બધા જશું ટ્યુશનમાં અને અમે ટ્યુશનમાંથી આવીને બધા રમવા જશું. તો હવે હું આજે મારા બ્લોગને એન્ડિંગ કરું છું. તો મળીએ નેક્સ્ટ બ્લોગમાં. બાય બાય.